સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન દરકત સે ફળ ગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ એ અંગે છે. સવારની સ્તુતિમાં દેવવંદનમાં 18મો શ્લોક છે કે દરકત સે ફળ ગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ, ગુરુ મેલી ગોવિંદ ભજે, મીટે ન ગર્ભવાસ. અહીં ગુરુ મહિમા વર્ણવ્યો છે. અધ્યાત્મનો ધોરી માર્ગ, મૂળ માર્ગ આ જ છે. આ દીવાદાંડી રૂપ છે. દરખત એટલે ઝાડ. અહીં ઝાડનું ઉદાહરણ આપી ગુરુ મહિમા સમજાવ્યો છે. તળાવને કિનારે એક ઝાડ છે. ઝાડની ડાળને છેડે ફળો લચી રહ્યા છે. ડાળીઓ ઝૂલી રહી છે. ફળો આવતા અને મોટા થઈ પાકતા ડાળી ઝૂકી પડે, તેથી ફળ નીચેની તરફ લટકી રહ્યા છે. અહીં સજીવારો પણ અલંકાર રચી કહ્યું છે કે તેમાંનું એક ફળ વિચારી રહ્યું છે. ઝાડને મન કેવું? અસંગની, પણ ઉપદેશબોધ કરતી વખતે ઉપદેશક આ જાણે જ છે કે ફળ એને મન કે સંજ્ઞા સંભવે નહીં. અહીં વાત ઉપદેશબોધ સમજી ગ્રહણ કરી આત્મસાત કરવાની છે. ઉપદેશબોધ પરિણમે ત્યારબાદ સિદ્ધાંતબોધ સમજાય છે. ફળ વિચારે છે, આ તળાવનું પાણી ઝાડના મૂળે થઈ થડે ચડે, બાદ ડાળીએ ડાળીએ ફરે, ત્યાંથી પાંદડે થઈને લાંબે રસ્તે છેક છેલ્લે મારી પાસે આવે છે. સીધું જ કંઈ આવતું નથી. તળાવના પાણીની સપાટી આ ડાળીએ લટકી રહેલા ફળથી 2-3 હાથ જેટલું જ દૂર છે. આ જોઈને આ ફળ તો અધૂરું થઈ ગયું, કોણ વાટ જુએ એમ વિચારી પાણીમાં સીધો જ ભૂસકો મેર્યો. પાણી પીવાયું તો નહીં, પણ પાણીમાં પડી અને ફળ સડી ગયું, કોહવાઈ ગયું. ઉતાવળ તેટલી કચાશ, તેટલી ખટાશ. પરિણામે ડૂબી મેર્યું, ભવસાગરમાં ડૂબી મેર્યું, તરસ્યું મેર્યું. હવે ફરી અવતરશે. જન્મ મરણના ચક્કરમાં ફસાયેલ તે ફરી ચાલુ જ રહ્યું. ગર્ભવાસ મટે એવું કાંઈ થયું નહીં. પણ આ કાંઈ ધર્મગણનું ફળ નહીં. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ધર્મનું ફળ જન્મ મરણથી છૂટવું એ છે. સા વિદ્યા યા વિમુક્ત એ. આમ કેમ બને છે? આ ફળને પણ આમ કેમ બનવા પામ્યું? પાણી જે ઝાડ, તેનું થડ, ડાળી, પાન મારફતે જ મળે, સીધું ન મળે. તે મુજબ અહીં ગોવિંદ એટલે શુદ્ધ આત્મ તત્વ, પરમાત્મ પદ કે ભગવાન એની મુકરેલ થયેલ રીતે પમાય. એ ક્રમ તોડીને કોઈ જીવમાંથી શિવ બની શકે નહીં. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુકાળ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. આ આકાશી વેપારી સીધો વ્યાપાર ધંધો કરતા જ નથી. વચ્ચે દલાલ જોઈએ, પણ એવા દલાલ જે પોતાનું કમિશન દલાલી લેતા નથી. પ્રાપ્ત આપ્ત મોક્ષ માર્ગે જેનો વિશ્વાસ કરી શકાય તેવા. આત્મસિદ્ધિની 11મી ગાથા પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. અને આત્મસિદ્ધિની 12મી ગાથા કે સદગુરુના ઉપદેશવાણ સમજાય ને જીન રૂપ. સમજાવણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા, ત્યાં પણ પરોક્ષ જીનની આસ્થા રાખી, તેથી આ જીવને ઉપકાર થયો નહીં. તેવું જ અત્યારે પણ કરી રહ્યો છે. જેમ પ્રત્યક્ષ સરોવરનું જળ છોડી કોઈ ઠેકાણે પૂર્વે મહાસાગર હતો તેનું વર્ણન કર્યા કરે, એ જીવ તૃષાતું રહે. તે મુજબ જે પ્રત્યક્ષ સદગુરુની યોગે પરોક્ષ જીન પ્રત્યે આગ્રહ કરે તે આત્મભ્રાંતિયુક્ત રહે. ગુરુ મૂકીને જે ગોવિંદનો આગ્રહ કરે તે રખડે, એમ અહીં બોધ છે. આ મુજબનો અર્થ કરી પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ આ ગાથાનો અર્થ કૃપાઉદયને મોકલ્યો. આ શ્રદ્ધા, આ શરણ અને આશ્રય અને આ સમજણ. વચરામૃત 527માં કૃપાઉદયે સાયલાના મુમુક્ષુને પ્રશ્ન પૂછ્યો કે શ્રી મહાવીર સ્વામીથી હાલનું શાસન પ્રવર્ત્યું છે, તેઓ વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે. એ બેમાં હિત યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? જોકે અહીં પ્રત્યક્ષ એટલે આત્મજ્ઞાની સત્પુરુષની વાત છે. આ પત્ર લખાયો ત્યારે કૃપાલદેવ સ્વયં જ હતા, અને ત્યારબાદ કૃપાલદેવ દ્વારા નવાજાયેલ પૂજ્ય પ્રભુશ્રીજી અને પ્રભુશ્રી દ્વારા નવાજાયેલ પૂજ્ય બ્રહ્મચારીજી હતા. 680માં કૃપાલદેવે પણ પોકાર કર્યો, હે રામને માનનારાઓ, હે મહાવીરને માનનારાઓ, અહીં આવો. પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા. એટલે અહીં ગુરુરાજ શ્રીમદ રાજચંદ્ર અને ગોવિંદ શ્રી મહાવીર. પરમ કૃપાળુને આરાધે તો મહાવીરને ઓળખાય.
આ બીજા મહાવીરને આરાધે તો પહેલા મહાવીર ઓળખાય. નિત્યક્રમમાં વર્ષોથી દાયકાઓથી વેશ દ્વારા ગવાયા. સદગુરુ સંતો સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે. એ આકાશી ભગવાન સદગુરુ સંત એ તારું જ સ્વરૂપ છે, એ મને દ્રઢતા કરી દે. અને વચનામૃત 223માં બોધ્યું કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, બંને એક જ છે, બલકે વિશેષ છે. વચનામૃત 213. સંત ગુરુ હરિ એક હે, ભિન્ન કહો મત કોઈ, કહે પ્રીતમ સદગુરુ મિલે તાકું માલુમ હોય. પણ શ્રદ્ધા ન હોવાથી ભક્તિ ફળતી નથી. ગુરુ ભગવાન બતાવે એ તો સમજવા માટે શરૂઆતની ભૂમિકામાં ગુરુ ભગવાન બતાવે નહીં, ગુરુ ભગવાન બનાવે છે. ગુરુ પારસ મેં આતરો, જાનત હે કોઈ સંત, વે લોહા કંચન કરે એ કરી દે મહંત. પારસમણી તો લોખંડને સોનું કરે, પણ પારસમણી ન બનાવે. અહીં ગુરુ તો શિષ્યને પોતા જેવો જ સજાત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ બનાવી દે. એટલે ગુરુ ગોવિંદ સે અધિક હે, શાંત ચિત્તે કરી જોય, કહે પ્રીતમ કરુણા કરે. આવાગમન ન હોય. ગુરુ મહિમા ગોવિંદથી ઉરમાં ગણો અધિક, પ્રભુ તો છે પેદા કરણ, તારણ ગુરુ નાવિક. જગત કરતાએ તો જીવને ભવસાગરમાં રખડતો મૂકી દીધો. હવે તારણહાર તો સદગુરુ જ. કોણ મોટું, રખડતા મૂકે એ કે રખડપટ્ટીથી હવે બચાવે તારે એ? ઉપકારી મોટા. સૌભાગભાઈ કૃપાલુને એક પત્ર માટે ગહન વાત લખી જણાવે છે કે જ્યાં સુધી જીવ પૂર્વેના જ્ઞાનને આગળ કર્યા કરશે અને વર્તમાનના જ્ઞાનને માનશે નહીં, ત્યાં સુધી તે જીવના જન્મ મરણ ટળશે નહીં. જીવને અનંતકાલથી આ ગાંઠ પડી ગઈ છે અને તે ઉકલે જ નિવેડો છે. આગળ આ પત્રમાં લખે છે કે તમે આ મતલબની વાત લખી અંબાલાલને મોકલો, જેથી ચોપડીમાં મૂકે. આ વાત છપાવવા જેવી છે એમ મને લાગે છે. ચોપડી એ જ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીન ગોવિંદીઓ બતલાય. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ. અને એ ભેદ જાણે તે વિરલાની ગણતરીમાં આવે. પછી જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ, તે બીજાને પણ કરાવશે ભવછેદ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.